વિશ્વમાં કિડની સંબંધિત બીમારીથી પીડિત લોકોની સંખ્યા સતત વધી રહી છે. એમાં ક્યારેક કિડની ફેલ થવાના પણ કેસ આવતા હોય છે. આ વિષય પર લોકોમાં જાગૃતિ આવે તે જરૂરી છે. કિડની હેલ્થ ફોર ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ નેફ્રોલોજી અને ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ કિડની ફાઉન્ડેશન દ્વારા 14 માર્ચ 2006માં વિશ્વ કિડની દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી. કિડનીના રોગોને અટકાવવા અને તેની કાળજી માટે વિશ્વભરના દરેક ભાગમાં રહેતા બધા જ લોકોને કિડની અંગે પ્રાથમિક માહિતી હોવી જરૂરી છે. આ દિવસ ઉજવવાનો હેતુ કિડનીની બીમારીઓનો વ્યાપ વધતો રોકવાનો છે. આ અંગે રાજકોટ ક્રાઇસ્ટ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટર મૈત્રેય જોશી કન્સલ્ટન્ટ ન્યુરોલોજિસ્ટે કિડનીની જાળવણી અંગે માહિતી આપી હતી. હેલો, ગુડ મોર્નિંગ. હું ડૉક્ટર મૈત્રેય જોશી, કન્સલ્ટન્ટ ન્યુરોલોજિસ્ટ, એન્ડ્રોલોજિસ્ટ અને લેપ્રોસ્કોપિક સર્જન, ક્રાઇસ્ટ હોસ્પિટલ માધાપર, રાજકોટથી. આજે આપણે વર્લ્ડ કિડની ડે નિમિત્તે થોડી કિડનીના સ્વાસ્થ્ય રિલેટેડ જે ભ્રમ છે, માન્યતાઓ છે અને શું શું ખ્યાલ અને કાળજી રાખવી જોઈએ એની આપણે થોડી જાણકારી લેશું. કિડની એક હૃદય જેટલું જ મહત્ત્વનું એને અગત્યનું અનિવાર્ય અંગ છે, જે આપણે હંમેશા તેના રિલેટેડ કોઈ પણ તકલીફને હંમેશા માથું મારતા હોય છે કે પછી જઈશું, પછી નિદાન કરાવશું એવું. તો આજે આ વર્લ્ડ કિડની ડે નિમિત્તે આપણી કિડનીની સાર સંભાળ કેવી રીતે રાખવી, તેની સાવચેતી કેવી રાખવી એના વિશેના થોડા પગલાં વિશે જાણશું. સૌપ્રથમ આપણે યુરોલોજિસ્ટના મત અનુસાર આપણે જોઈએ તો અમે યુરોલોજિસ્ટ એક જ સલાહ સૌથી કોમન અને સામાન્ય આપતા હોઈએ છીએ કે પાણી જ અમૃત છે તમારું. બાકીની દવાઓ તો પછી અસર કરશે. પાણી તમે રોજનું 2 થી 2.5 લીટર પીતા હો તો તમને લગભગ પેશાબમાં કંઈ તકલીફ થતી હોતી નથી. આ ઉપરાંત હવે 2 થી 2.5 લીટર પાણી સામાન્ય માણસે પીવું જોઈએ, પણ જે વ્યક્તિને શ્રમવાળું કામ કરવાનું છે, મહેનતવાળું કામ છે, બહાર તડકામાં કામ કરવાનું છે અને ઉનાળાની સિઝનમાં તેમણે આનાથી વધારે પાણી લેવું જોઈએ, જે શરીરની જરૂરિયાત હોય છે. આ ઉપરાંત ડાયાબિટીસ અને બીપીના દર્દીઓને કે જેનું વજન પણ વધારે છે એમને સુગર કંટ્રોલ રાખવું, બીપી માટે વારે વારે જ્યારે જરૂરિયાત પ્રમાણે ફિઝિશિયનની સલાહ લેવી, આ પણ એમને કાળજી રાખવી જોઈએ. ઉપરાંત સ્મોકિંગ, ધૂમ્રપાનથી પણ દૂર રહેવું જોઈએ. તદુપરાંત એક મહત્ત્વની વાત એ છે કે આપણને ઘૂંટણનો, સાંધાનો કે કોઈ પણ દુખાવો હોય છે ત્યારે આપણે બહારથી મેડિકલમાંથી કોઈ પણ દવા લઈ અને દુખાવાની દવા વારંવાર લાંબા સમય સુધી લેતા હોઈએ છીએ. તો આ માટે મારે જનતાને હંમેશા અપીલ કરવાની છે કે આ લાંબા સમયથી દવા લેવાને કારણે લોકો અમારી પાસે કિડની ફેલ કરીને આવતા હોય છે. આ અચૂકથી જાણમાં લેજો કે બહુ જ દુખાવો થાય ત્યારે પણ હંમેશા ડૉક્ટરની સલાહ લીધા વગર, ફિઝિશિયનની સલાહ લીધા વગર, કોઈ પણ સ્પેશિયાલિસ્ટની સલાહ લીધા વગર દુખાવાની દવા ના લો. હું તો મારા દર્દીઓને હંમેશા કહેતો હોય છે કે ચલો સ્ટોરનું પણ દર્દ છે તો બહુ દુખાવો થાય ત્યારે એક ગોળી લો, અને તમને એવું લાગે કે દુખાવો ખૂબ વધી ગયો છે તો હંમેશા હોસ્પિટલની મુલાકાત લો. બરાબર? માથું મારવાને બદલે આપણે કોઈ ડૉક્ટરની સલાહ લઈએ એ હંમેશા સલાહકાર્ય હોય છે. તદુપરાંત જમવામાં પણ નોનવેજ, રેડ મીટ એ ઓછું લઈએ, ફ્રૂટ અને લીલા શાકભાજીનું સેવન વધારે કરીએ. આ કિડનીના સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે. બેઠાડું જીવન કરતાં થોડી જોગિંગ, કસરત, વ્યાયામ, યોગ કરવાથી પણ શરીરના વજનમાં ઘટાડો અને ઇનડાયરેક્ટલી કિડનીના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. હવે આપણે જોઈએ કે કિડનીના સ્ટોન રિલેટેડ લોકોના મનમાં એવું હોય છે કે નાની મોટી પથરી તો ચાલે નીકળી જશે, આ દવા, તે દવા, ભૂવા, તાંત્રિક એનો સહારો લઈને અવોઇડ કરતા હોય છે. તો તે હંમેશા હું કહેવા માગું છું કે તે માથું મારવાને બદલે યુરોલોજિસ્ટ, MCH યુરોલોજી કે DRNB યુરોલોજી જેના સ્પેશિયાલિસ્ટ છે એની મુલાકાત લો. બરાબર? ક્રાઇસ્ટ હોસ્પિટલમાં આ સુવિધા જે કિડનીના સ્ટોનની, પથરીની, યુરેટરિક સ્ટોનની તથા બીજા પ્રોસ્ટેટના અને એ ઉપરાંત પણ યુરોલોજીના કેન્સરની તકલીફની સારવાર અહીંયા કરવામાં આવે છે, અને તે પણ PMJY અને કાર્ડ અંતર્ગત નિઃશુલ્ક કરવામાં આવે છે. તો આ માટે મારી રાજકોટની તથા બીજા આજુબાજુના વિસ્તારની જનતાને નમ્ર અપીલ છે કે આજે વર્લ્ડ કિડની ડે નિમિત્તે તમે તમારી કિડનીનું ધ્યાન રાખો, એનું જતન કરો, જેવી રીતે આપણે આપણા કબાટની અંદર રહેલા ઘરેણાઓનું જતન કરીએ છીએ. તથા કોઈપણ તકલીફ માટે ક્રાઇસ્ટ હોસ્પિટલની મુલાકાત અવશ્ય લેશો. ચલો.